કે તને તો હરબ કરડે ને તો ઉધાર નથી દેવું. તું ગાળીઓ ગંઠીને આવ્યો અહીંયા. શેઠ એટલે વાણિયાને ભગવાને બુદ્ધિ બહુ દીધી. આપણો એક જૂનો દોહો છે કે આગળ બુદ્ધિ વાણિયો, પાછળમાંથી બ્રહ્મ. બ્રહ્મ એટલે બ્રાહ્મણ નહીં હોય, આપણે બ્રહ્મમાં બધાય આવી જાય. આગળ બુદ્ધિ વાણિયો, પાછળમાંથી બ્રહ્મ, તરક બુદ્ધિ તરકડો અને ઘૂસતો મારે ગમ. અમારે માનભાઈ ગઢવી થાન એમ કહેતા કે વાણિયાને જેટલી બુદ્ધિ દેવાય એટલી ભગવાને દઈ દીધી, વધી એમાં આપણે બધાય. હો હા, તમે જુઓ, એક ઇન્ટરવ્યૂ હતું તો ચારણને બોલાવ્યો ગઢવીને કે 2 ને 2 તો કે 4 હાલતાથી જાઓ. મેર આવ્યા. 2 ને 2 તો કે 4 જાઓ. આયર આવ્યા. 5 ને 5 તો કે 10 જવા દો. બ્રાહ્મણ આવ્યા. 10 ને 10 તો કે 20 જવા દો. વાણિયો આવ્યો. 20 ને 20 તો કે કેટલા કરવા હી કયો ને. બોલો, આ એની બુદ્ધિ લ્યો. કર્ફ્યુમાં એક શેઠ ફરવા નીકળે કોઈ ડાયું માણા, મૂર્ખી નો નીકળે. કર્ફ્યુમાં એક શેઠ બજારમાં નીકળ્યા, પોલીસની ગાડી આવી, બેસી જાઓ મોટરમાં, જીપમાં બેસી જાઓ, કર્ફ્યુ છે ખબર નથી? ના શેઠ સાહેબ ખબર નથી હો શેઠ કે. બેસી ગયા ભાઈ. રસ્તામાં કે સાહેબ 1 મિનિટ ઊભી રાખો તો મારી દીકરીને સમાચાર દઈ આવું. તો પોલીસ ઓફિસરે જીપ ઊભી રાખી, જીપ, અને હેઠો ઉતરી શેઠ અંદર ગયા. પછી કોણ પાછું આવે? પોલીસ ઓફિસર બોલાવા ગયા. શેઠ બાપા બહાર નીકળો તો સાહેબ તમને જ ખબર છે કર્ફ્યુ છે, નીકળાય કોઈ દી? બોલો, પોલીસ ખાતાની જીપમાં બેહીને દીકરીની આંટો દઈ એવા કર્ફ્યુમાં. બોલો, એને ખબર પડી જાય બસ. નહીં ઓલે સર્કસ જોવા ગયા ને હવની ઉંમર બેઠા ને હિંચકાના સાયકલોના ખેલ આવ્યા ત્યાં તો શેઠને મજા આવી, પણ હિંસક પ્રાણીના ખેલ શરૂ થયા ને પરસેવો વળી ગયો. ખોટું કર્યું. આવાજ નીકળી જાય, પાંજરામાંથી નાસ્તો કરી જાય આપણો. હવે એને હુજે ને એવું થાય પાછું. એ શેઠને હુજ્યું ને પાંજરું ખુલી ગયું ભાઈ. હાવજ નીકળી ગયો બારો. પછી અઘરા સર્કસના ખેલ હતા એ તો ઓડિયન્સે કરી દીધા. તંબુ તોડીને કોઈ નીકળી ગયું, કોઈ હિંચકે ચડી ગયું, પણ શેઠ હળી કાઢીને પિંજરામાં કરી ગયા. બોલો, આ કોઈને હુજે? જેવો હાવજ નીકળી ગયો હવે શેઠ અંદર વહી ગયા, અંદરથી પાંજરું બંધ કરી દીધું અને અંદર ઠેકડા મારે. હાવજ અંદર તો આપણે બહાર, હાવજ બહાર તો આપણે અંદર. એક જણો કે શેઠ બાપા બહાર નીકળો, આબરૂના કાંકરા થતો કે કાંકરા ભલે થાય, મરીએ તો મોટા મોટા પાળિયા થાય, એના કરતા કાંકરા હારા. એને આગળ ખબર પડી જાય. કહેવાનો મારો અર્થ કે કલ્યાણ રાજના કેડા ભૂલાવી અવલે માર્ગે ચડાવે. દાદુભાઈ લખે કે જુનાગઢના રેલવે, પોરબંદરના રેલવે સ્ટેશનથી તમારે અમદાવાદ જવું હોય તો તમે બોર્ડ વાંચો, ટિકિટ લ્યો, પછી તો તમને અમદાવાદ પુગાડે કે નહીં? કે તોય ન પુગાડે. કે કાં કે હાંધા ફેરવી નાખે તો પછી ધારીના ડબાને એ કચ્છમાં ધકેલે અને કચ્છના ઘોગે ચડાવે. આ દેશમાં કેદી હવે રામ રાજ આવે. એ કલેક્ટર સાહેબને એક જણે અરજી કરી હતી, મારે તોપ લેવી. બોલો, તોપની અરજી કરી. કલેક્ટરને પરસેવો વળી ગયો. મારો આ કોણ છે આ અરજી વાળો? બોલાવો તો ખરા. ગામડાનો ખેડૂત હતો, આવ્યો ઓફિસમાં, અદુભાઈ ઉભો, તમે આ તોપની અરજી કરી? તો હા સાહેબ, લીખતી હું પોતે. શું કરવી તોપને, શું કરવી છે? તો કે સાહેબ અમારા ગામના એક ખેડૂત 100 થેલી સિમેન્ટની અરજી કરીને તે કપાતા 10 થેલી આવી હતી. મારે જોઈ છે રિવોલ્વરનું બટકું. તોપની અરજી કરું તો કપાતા બટકું તો આવે. આ
દારીના ડભાને કચ્છમાં ધકેલે, કચ્છના ભોગે ચડાવે આદેશમાં રામ આવે રે હવે રામ રાજ આવે ગાંધીજી આજ તારે બારણે બેઠો એટલું આજ તું બતાવે આદેશમાં કે હવે રામ રાજ આવે આવે રે તમને કોઈ પણ માણસ એમ કે મારે પાણી પીવું છે એટલે તમે પાણી પાઓ, કોઈ પણ માણસ એમ કે ભૂખ લાગી છે તો તમે એને ખાવા દો, કોઈ પણ માણસ એમ કે મને ટાઢ વાય છે તો તમે ઓઢવાનું આપો. પણ ઘણા માણસોની ફરિયાદ મેં એવી સાંભળી છે કે તમે રસ્તો ન કાઢી શકો. બોલો, હું એકવાર રાજકોટ રેડિયો પર રેકોર્ડિંગમાં જતો હતો બસમાં બેહીને, એક જણો મારી પાસે બસમાં બેઠો હતો, મારાથી ભૂલમાં પૂછાઈ ગયું. મેં કીધું કેમ તબિયત પાણી બરાબર નથી, સુસ્તી જેવું લાગે છે? મને કે ના ના આ મહિને મારો પગાર ન આવ્યો. અરે મેં કીધું શું થયું? મને કે ન આવ્યો. હવે એ ગળગળો થઈ ગયો ને હું એ રોવા જેવો થઈ ગયો. આવો મેં કીધું મરી ગયાનો પગાર કોણ ખાઈ ગયું છે? કેમ ન આવ્યો? મને કે ન આવ્યો. પણ મેં કીધું નું કારણ શું? મને કે આગલે મહિને લઈ લીધો તો ને એટલે. બોલો, અગાઉ અગાઉથી કાતરી જાય ને આપણા લોહી પી બેઠા બેઠા. અને પાછો મને કે મારી બેન આટો દેવા આવી. મેં કીધું સારું કર્યું, બેન જેવું મહેમાન ક્યાંથી? મને કે સારું હું તમારું કપાર. એટલે બોલો, બેન એની કપાર મારો. તો મેં કીધું એમાં હું મારું કપાર? મને કે મોરલા વાળો કબાટ માગે છે, શીતળવાળો. મેં કીધું દઈ દો ને, દહીં એટલું ઓછું બેનને તો દેવામાં વાંધો નથી, ઘરના ના પાડે છે. પણ તો મેં કીધું ના પાડી દો ને, ઘરમાં ક્લેશ ન કરતા. મને કે તો આબરૂ ન જાય. હવે આમાં અમારે શું કરવું? કે બેન તારી, કબાટ તારો, ઘરના તારા, આબરૂ તારી. અમારો તો તારી પર નંબર આવ્યો એટલો જ વાંક કે અમારો બીજો કાંઈ વાંક? તમે કોઈ રસ્તો ન કાઢી શકો. બોલો, એક જણો દૂધ દેવા જાય, ભાણાભાઈ એનું નામ, એમ છે, દૂધ દેવા જાય ને એક દી કલેક્ટર સાહેબને ત્યાં જઈને કીધું દૂધ, એમ કીધું તો ભાઈ કલેક્ટર સાહેબને કુટુંબ નહોતું તો પોતે જ દૂધ લેવા નીકળ્યા. એ તો નીકળે ને કોઈ પણ. હે એ દૂધ લેવા નીકળ્યા, સવારનો પોરે પૂછ્યું કેમ છો ભાણાભાઈ, મજામાં? ત્યાં તો ભાણાને એમ થયું મને કલેક્ટરે બોલાવ્યો. ભાણાભાઈ મજામાં? આ હા હા. ત્યાં તો લગવાનું અમુક તો ભેરાઈને ઘેરે વયો ગયો. મને કલેક્ટરે કીધું ભાણાભાઈ મજામાં? બોકરા પસાડતો જાય, જવાબ ન દે. પછી તો બીજે લગવા ફરવાય ન ગયો. ત્રિદેદી કલેક્ટરની ઓફિસે ગયો, સાહેબને મળવું છે. અરે પોલીસ પટાવાળો કે તમે કંઈક ચિઠ્ઠી આપો તો કે નહીં? એમ કહો ને ભાણાભાઈ દૂધવાળા આવ્યા છે. ભાઈ પટાવાળા કીધું સાહેબને કે ભાણાભાઈ દૂધવાળા આવ્યા. સાહેબને એમ થયું કે આ ઉઘરાણી અહીં કરીને દૂધની ક્યાંક લગવાની, બોલાવો એને. આવ્યા. કેમ ભાણાભાઈ કાંઈ દૂધના પૈસા બાકી છે? તો ના ના, દૂધના રૂપિયા તો મારે આમ ગોઠને હાથ દેવો. કે તો શું કામ છે આપને? નોકરીનું કરી દો મારું કંઈક. અરે પણ કે નોકરી છે નહીં કરવી? તો મારા ભાઈનું કંઈક કરો. તો કે ભાઈ આમાં નોકરી ક્યાંથી? તો સાહેબ મારું કંઈક કરો. તો કે ભાઈ તમારી ઉંમર કેટલી થઈ ભાણાભાઈ? તો કે 60 ને કોઈ રે મોરે. તો કે હવે તો પેન્શનનું ટાણું થયું. તો પેન્શન દો. પેન્શન તો ભાણાભાઈ નોકરી કરી હોય ને જૂની થાય એને મળે, પણ કે તમે દો તો એ જૂની થાય ને, એમ ક્યાંથી જૂની થાય? આમ આ ભાણાને બારો કેમ કાઢો આમાંથી? હે તમને ખબર સાયકલ શીખે ને ગામડામાં? સાયકલ અમે શીખતા અમારા ગામમાં. સાયકલ શીખે ને એને સાયકલ ઉપર ચડવું તો ઢોરો જોઈ, ઢોરો ખાંભો કંઈક હોય ને તો ચડી જાય. પણ પાછું ઉતરવું હોય તો ઢોરો જ જોઈએ જ. જ્યાં સુધી ઢોરો ના આવે તો સર્કસનું વાંદરું રખડમ રખડતો હોય આમચારી કરી. એમાં અમારે ઢોરા ન મળે, તબલજીન ન મળે, મને ન મળે. ઢોરો આવે તો ઉતરીએ ને એમ. અનેક આંકડા વાલી આ યોજના હવામાં. આ બહુ સરસ કરી જાઓ. અનેક આંકડા વાલી આ યોજના હવામાં બંગલા બનાવે.
સાહેબને પેલે